નમસ્કાર, હું છું અર્ષદ માકડ. આજે એક બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો આપણે શેર કરવા જઈ રહ્યા છીએ આઈ પોઝિટિવ ફોરએવર માટે. દર રવિવારે અથવા દર રજાના દિવસે અમે એક વિડીયો લઈ આવીએ છીએ આપના માટે. આ અનકટ અનએડિટેડ વિડીયો છે. આ વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે આપણે દરેક વ્યક્તિ એક પીડાથી પીડાઈએ છીએ, અને એ છે સેલ્ફ ડાઉટ. વિચાર રાખજો કે પોતાના પર જો વિશ્વાસ રાખીએ તો શું ન થઈ શકે. ખાલી આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈએ કે જો આપણે પોતાના પર વિશ્વાસ રાખીએ તો જે વ્યક્તિએ ખુદ ઉપર વિશ્વાસ રાખ્યો હોય એ બસ કંડક્ટર બની મોટો સુપરસ્ટાર થઈ શક્યો હોય. કોઈ વ્યક્તિએ પોતાના પર વિશ્વાસ રાખ્યો હોય તો 10માં 3 ફેલ વ્યક્તિ વિશ્વનો મહાન ક્રિકેટર બની શકતો હોય. પોતાના પર વિશ્વાસ રાખતો હોય તો કોઈ ચાય વેચવાવાળાના દીકરા પ્રધાનમંત્રી સુધી પહોંચી શકે છે. પોતાના પર વિશ્વાસ રાખ્યો હોય. કોઈ વ્યક્તિ સેલ્ફ ડાઉટ ન રાખ્યો હોય તો વિશ્વ ફલક પર એન્જિનિયર ડ્રોપ આઉટ વ્યક્તિ પણ વિશ્વનો બહુ મોટો ધનિક માણસ બની શકે છે. કારણ કે એ લોકોએ જે કામ કર્યું છે એ છે પોતાની અંદર રહેલી શક્તિઓ પર વિશ્વાસ રાખવાનું. આપણે ઘણી વાર કહીએ છીએ કે એજ્યુકેશન છે, શિક્ષણ અને કેળવણીમાં શું ફરક છે? તો કેળવણી એને કહેવાય મિત્રો કે જે વ્યક્તિ તમારી અંદર રહેલી જે શક્તિ છે એને કેળવે, એનો વિકાસ કરે અને એને તમારી રૂટીન લાઈફમાં એક્શનમાં લઈ આવે. આપણે બહુ બધી વાર સાંભળ્યું છે કે આપણે આ કરવા માંગીએ છીએ, આપણે ફલાણું કરવા માંગીએ છીએ, આપણે આ કરવા માંગીએ છીએ, અને આપણે જ આપણો નિર્ણય ઉપર આવી શકતા નથી, કારણ કે આપણે બહુ બધી ચિંતા, ડાઉટ્સ હોય છે. અને આપણે સૌથી વધુ ડાઉટ્સ કોના હોય ખબર છે? આપણે, હું આ કરી શકીશ કે નહીં, મને આ વ્યક્તિ આમ કહેશે તો, હું આ નહીં કરે તો. આપણે કોઈ પણ શેર માર્કેટમાં પૈસા રોકતા પહેલા પણ આપણને એ ડાઉટ હોય છે કે ભાઈ આ શેર ચાલશે કે નહીં. એના કરતા પણ મેં આ શેર લગાડ્યો છે એ જ શેર નહીં ચાલે તો. મેં ઘણા વ્યક્તિ પાસેથી સાંભળ્યું છે મારા નસીબ જ ખરાબ છે, મારી લાઈફમાં કદી કંઈ શરૂ થતું જ નથી, હું તો આ રાશિની છું ને એટલે આ રાશિમાં તો આવવું જોઈએ, મારા નસીબમાં તો આવવું જોઈએ. અમે 2 ભાઈ બહેન છીએ પણ અમારા એને તો બહુ સરળ થઈ ગયું અને મારે તો બહુ આમ નથી કે અમે 2 ફ્રેન્ડ્સ છીએ, એને તો નસીબ એવું સરસ છે ને એ તો ઉપરથી લખાવીને આવ્યો છે, તો લખાવીને આવી છે, એનું તો બધું સરળ થાય છે, એને તો 5 આંગળીમાં ઘી છે. મિત્રો આવું કોઈ કશું હોતું નથી. જે વ્યક્તિ પોતાનો પર ડાઉટ નથી કરતો એ વ્યક્તિ ઉપર ઈશ્વર પણ ડાઉટ કરતો નથી. જે વ્યક્તિ પોતાના કામ ઉપર ફોકસ નથી રહેતો એ વ્યક્તિના કામ ઉપર ઈશ્વર પણ ફોકસ કરતો નથી. તો જ્યારે આપણે સેલ્ફ ડાઉટ થાય, જ્યારે પણ સેલ્ફ ડાઉટ થાય ત્યારે આપણે કઈ 3 વસ્તુ કરવાની છે જેના કારણે એ ડાઉટમાંથી બહાર આવો, અને એ ડાઉટમાંથી બહાર આવશો તો તમે સફળતાના રસ્તે ચડી જશો. ઘણી વાર પણ એવું થાય છે કે સર એવું હોતું નથી, મને તમારા પર બહુ વિશ્વાસ છે છતાં કામ નથી થતું. યાદ રાખજો, પોતાના પર વિશ્વાસ હોવો અને પોતાના પર અવિશ્વાસ હોવો આ બે બહુ હાથી ઘોડાનો ફરક છે. અર્થ બંનેનો સરખો થાય છે. એટલે કે પોતાના પર ડાઉટ હોવો અને પોતાના પર ટ્રસ્ટ હોવો, આ બંને વસ્તુ બહુ અલગ છે. તો આજે આપણે સમજશું કે ડાઉટ કેટલા પ્રકારના હોય છે. મેજરલી 5 પ્રકારના ડાઉટ હોય છે આપણી જાત ઉપર. નંબર 1, ફિઝિકલ કેપેસિટી. આપણે ઘણી વાર એમ થાય કે મારે આ કરવું છે પણ હું 18 કલાક કામ ન કરી શકું, હું 12 કલાક કામ ન કરી શકું, હું 10 કલાક કામ ન કરી શકું, મને બપોરે સુવા જોઈએ, મને તો આટલું ટાઈમે જમવા જોઈએ, મારું બોડી છે ને મને તૈયાર નથી. તો એક છે ફિઝિકલ ડાઉટ. યાદ રાખજો, ઈશ્વરે આપણને જ્યારે બાળક બનાવ્યા છે તો આપણી અંદર કાંઈક ખૂબી અને કંઈક ખામી રાખી છે. તો ફિઝિકલ ડાઉટમાં એકદમ ચેક કરજો કે તમારો ફિઝિકલી એક્ટિવિટી. યાદ રાખજો કે જે વ્યક્તિ જીમ કરે છે અથવા જીમ નથી કરતો, અથવા કસરત કરે તો કસરત નથી કરતો, એમાં એવું ન માનતા કે વ્યક્તિ ફિટ છે એટલે જીમ કરે છે. યાદ રાખજો કે વ્યક્તિ આળસુ નથી એટલે કસરત કરે છે. તો આપણા અંદરની ફિઝિકલ એક્ટિવિટી કાઢવા માટે આપણે આળસને દૂર કરવી પડે છે. આળસને દૂર કરવી બહુ અઘરી વસ્તુ છે. માંડ આપણને દિવસ મળ્યો હોય છે, અણગમતું કામ કરતા હોય 24 કલાકના માંડ, તો આપણે પડ્યા છીએ, એન્જોય કરીએ છીએ, ટીવી જોતા સુઈ જઈએ છીએ ઘણી વાર. યાદ રાખજો, કોઈ પ્રોબ્લેમ નથી આળસ હોવામાં, પણ આળસની ટાઈમ લાઈન ક્યારે જાગી જવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સૂવું એ ગુનો નથી, પણ અતિ સૂવું એ બહુ ગુનો છે. આપણે ઘણી વાર કહેતા દૂધ બહુ સારું છે શરીર માટે, પણ અતિ દૂધ પીવો તો તમારા શરીરને હાનિકારક પણ થાય છે. આળસ એટલે કે આરામનો ઓવરડોઝ, ધેટ ઇઝ કોલ્ડ આળસ. કોઈ પણ વ્યક્તિ બહુ વધુ ટાઈમ સુધી આરામ કરે છે તો એ કોઈ કામનો રહેતો નથી. તો ફિઝિકલ જે ડાઉટ છે એને દૂર કરવા માટે સૌથી પહેલી વસ્તુ છે એ છે એનર્જી. મોબાઈલમાં આલાર્મ મૂકી શકો છો કે ભાઈ હું 20-15 મિનિટથી બેઠી શકું, તો ઊભા થઈ જાઓ. ફિઝિયોલોજી તમારી ચેન્જ કરો. તમારી આળસ દૂર કરવા માટે સૌથી મોટી વસ્તુ છે તમારી ફિઝિયોલોજી ચેન્જ કરો. એવા વ્યક્તિને મળો કે જે વ્યક્તિ એનર્જેટિક હોય, એવા વ્યક્તિને મળો જે વ્યક્તિ ડ્રીમ્સની વાતો કરતા હોય, એવા વ્યક્તિને મળો જે લોકો ગ્રોથની વાતો કરતા હોય, તો તમને આળસ નહીં લાગે. કદાચ આળસ થતું હોય ને તો તમે સાથે વ્યક્તિ
તમે ચડી જશો. જેમ કે આપણે ગિરનાર કે વૈષ્ણોદેવી પર્વત ચડતા હોઈએ છીએ ત્યારે આપણે ઘણીવાર થાકી જતા હોય છે, ત્યારે આપણી ભેગો જે વ્યક્તિ હોય એ જ આપણને કહે છે કે ના 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 ચલો નહીં વાંધો આપણે પહોંચી જઈએ. તો ફિઝિકલ ડાઉટ. બીજો ડાઉટ છે મેન્ટલ ડાઉટ. આપણને એમ થાય કે હું કેમ કરી શકું, આ હું ના કરી શકું તો શું થશે, હું આમ કરીશ તો શું થશે. તો જે મેન્ટલ ડાઉટ છે એ દૂર કરવા માટે તમારે સૌથી મોટી વસ્તુ છે એ છે ગ્રેટ મેડિટેશન. હું મારા દરેક વિડીયો દરેક ઇવેન્ટમાં એવું કહું છું કે મેડિટેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારા ફોન સાયલેન્ટ કરી લો, તમારા દરેક વિડીયો વચ્ચે થોડો ડિસ્ટર્બ કરે છે. તો મેડિટેશન જે છે એ છે તમારું મેન્ટલ ડાઉટને દૂર કરે છે. જેમ કે મેન્ટલ ડાઉટ એટલે શું? કોઈ વસ્તુ કર્યા પહેલા જ એ વસ્તુ કરી શકું કે ન કરી શકું એનો ડાઉટ કઈ રીતે હોઈ શકે આપણને, કારણ કે એ છે આપણું માઇન્ડસેટ. એને એક્સેપ્ટ કરી દીધું આપણે ન થાય. જે વ્યક્તિ માનતો હતો કે હું પહેલા માળથી કૂદી ન શકું, ધરતીકંપ વખતે વ્યક્તિ 3 માળથી કૂદી પડ્યો હતો. જે વ્યક્તિ એવું માનતો હતો કે હું આગને ઓલવી ન શકું, એ વ્યક્તિએ ઘણા બધા બાળકોને આગથી બચાવ્યા પણ હોય. એવું બની શકે મિત્રો કે જ્યારે તમને એમ થતું હોય કે ભાઈ મને હું આ ન કરી શકું, પણ એ વ્યક્તિ સ્થિતિ સામે આવે ત્યારે તમારો માઇન્ડસેટ ચેન્જ પણ થઈ જાય. અને સ્થિતિ સામે આવવાની જરૂર નથી, તમારે માઇન્ડને મેડિટેશનથી પ્રિપેર કરવાનું છે જેથી કરીને તમારો સેલ્ફ ડાઉટ ક્લિયર થાય. ઘણા લોકો એવું કહે છે કે આપણને એમ થાય ને તો આપણે બોલી દેવું આઈ કેન ડુ ઇટ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. આ વસ્તુ ટેમ્પરરી છે, તમને ટેમ્પરરી શોક આપશે હશે, પણ મેડિટેશન છે એ લોંગ ટર્મ છે. તમે માનસિક રીતે રોજ શાંત તમારી જાતને કાંઈ ન કહો, શાંત રહ્યો, એકદમ શાંત. આ 2 સેકન્ડ શાંત રહ્યા તો પણ તમારા મગજમાં બીજા ઘણા બધા વિચાર આવી ગયા. હવે વિચાર કરો તમે 2 મિનિટ શાંત રહેશો તો કેટલા બધા વિચાર આવી જશે. એ વિચાર જે છે ને એ વિચારનું ડિટોક્સિફિકેશન છે. તમારા મગજમાં સારા ખરાબ જેટલા વિચાર છે બહાર આવી જશે. અને યાદ રાખજો, જેટલા ખાલી થશો એટલા સ્ટ્રોંગ થશો. કોઈ માણસ રડીને સ્ટ્રોંગ થાય, કોઈ માણસ હસીને સ્ટ્રોંગ થાય, કોઈ માણસ પૈસા કમાઈને સ્ટ્રોંગ થાય, કોઈ પૈસા વાપરીને સ્ટ્રોંગ થાય. પણ ખાલી થશો એટલા સ્ટ્રોંગ થશો. નંબર 1 ફિઝિકલ ડાઉટ, નંબર 2 મેન્ટલ ડાઉટ, નંબર 3 સોશિયલ ડાઉટ્સ. આપણને કોઈ પણ કામ કરવું હોય તો સૌથી મોટો ડાઉટ આપણે સોશિયલ ડાઉટ હોય કે હું આમ કરીશ તો સોસાયટીમાં કેવું લાગશે, અહીંયા કેવું લાગશે, પેલા કેવું લાગશે, ઓલા લોકો કેમ કહેશે, આમ કે કેમ કહેશે, મારી 7 પેઢીમાં કોઈ કર્યું નથી, મારા ફેમિલીમાં કોઈ કર્યું નથી. તો આ જે સોસાયટી ડાઉટ છે એ છે મિથ. એને ઉપર કચરામાં ફેંકી, કારણ કે સોસાયટી કદાચ તમે સારું કરશો તો બી ડાઉટ કરશે, ખરાબ કરશો તો બી ડાઉટ કરશે, કંઈ નહીં કરો તો બી ડાઉટ કરશે, કંઈ કરશો તો બી ડાઉટ કરશે. તો સિમ્પલ લોજિક છે કે ફોરગેટ ધેટ ડાઉટ. એ ડાઉટ પર ફોકસ જ ના કરો. કારણ કે યાદ રાખજો, સોસાયટી હોય, સમાજ હોય, ફેમિલી હોય કે મિત્રો હોય, પ્રોસેસમાં ઓલવેઝ બધાને ડાઉટ છે. રિઝલ્ટ વખતે કોઈને ડાઉટ હોતો નથી. જેમ કે હમણાં સાંજે પુલ બને છે કે બધા લોકો સાંજે પુલને કે છે બન્યો નથી, કેટલો ટાઈમ થઈ ગયો, ભ્રષ્ટાચાર છે, ના છે, આટલા વર્ષોથી આમને. જેવો સાંજે પુલ બની હશે આ જ પબ્લિક એ પુલ ઉપર ફોટા પાડતી તમને જોવા મળશે. કારણ કે લોકોને પ્રોસેસ ઉપર ડાઉટ હોય છે, પ્રોસેસ પેઇનફુલ હોય છે. બાળક જન્મ્યું ન હોય ત્યાં સુધી પ્રેગ્નન્ટ લેડી પર ડાઉટ હોય, બાળક થશે, સારું થશે, ખરાબ થશે, દીકરો થશે, દીકરી થશે, હેલ્ધી થશે, અનહેલ્ધી થશે, શું થશે, નોર્મલ થશે, સિઝેરિયન થશે. પણ બાળક આવી ગયા પછી લોકો બાળકના ફોટા પાડવામાં, એનું નામ પાડવામાં, એના સેલિબ્રેશનમાં, એના સ્ટેટસ મૂકવામાં, આ બધામાં બિઝી થઈ જાય છે. તો પ્રોસેસ ઇઝ પેઇનફુલ, તો ડોન્ટ ડાઉટ ઓન ધ પ્રોસેસ. સોશિયલ ડાઉટ જવા દો. 5 ડાઉટમાંથી 3 ડાઉટ આપણે ક્લિયર કર્યા છે. નંબર 1 ફિઝિકલ ડાઉટ, નંબર 2 મેન્ટલ ડાઉટ, નંબર 3 સોસાયટી ડાઉટ, અને નંબર 4 આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ છે એક્ઝામ્પલ ડાઉટ. એટલે કે જે ફિલ્ડમાં હું કરવા જઈ રહ્યો છું એ ફિલ્ડમાં આ વ્યક્તિ ફેલ ગયો છે, હવે વ્યક્તિને હું ઓળખું છું, એટલે ઉદાહરણ નજીક છે. જે વ્યક્તિ સક્સેસ ગયો છે તો હું ઓળખતો નથી, તો બહુ મોટો માણસ છે. હવે આપણે ફેલિયરને જોઈએ છીએ કે આ વ્યક્તિ ફેલ થયો તો હું કેમ કહી શકું. શેર બજારમાં પૈસા તો પાણીમાં જ જાય છે, છતાં હાઈએસ્ટ ડીમેટ એકાઉન્ટ ભારતમાં છે. દર કલાકે હજારો કરોડો ડીમેટ એકાઉન્ટ ખુલે છે. એનો મતલબ એમ કે લોકો બેડ એક્ઝામ્પલ જોઈને પણ રિસ્ક લે છે, એક્શન લે છે. તો યાદ રાખજો કે શેર બજારમાં ડૂબનારાની સંખ્યા કરતાં કમાનારની સંખ્યા ઘણી બધી છે. નવો સ્ટાર્ટઅપ બિઝનેસ કરવામાં ડૂબનાર કરતાં સક્સેસ જવાનાની સંખ્યા ઘણી બધી છે. કોઈ પણ નવું વિઝન જોવામાં, હું શેર માર્કેટની કોઈ પણ વસ્તુ, સ્વિમિંગ શીખો તમે તો સ્વિમિંગ શીખતા શીખતા ડૂબી જનારા કરતાં સ્વિમિંગ શીખતા શીખતા સ્વિમિંગ શીખી જનારા વ્યક્તિઓ ઘણા બધા છે. ચાલુ તો કરો, શરૂ તો કરો. તો એક્ઝામ્પલ ડાઉટ બહુ ખરાબ છે. આ ન થયો હું ન કરી શકું, આને ન કર્યું તો હું કેમ કરી શકું. એ વ્યક્તિ અલગ છે, એનું એક્શન અટકી ગયું હશે, એ આળસમાં આવી ગયો હશે, એને સમય નહીં મળ્યો હોય, એની ચોઇસ બદલાઈ ગઈ હશે, એનું ફોકસ બદલાઈ ગયું હશે, બટ યુ કેન ડુ ઇટ. તો એ છે એક્ઝામ્પલ ડાઉટ. 5th
એ છે સિમ્પલ લોજિકલ ડાઉટ. એ છે લોજિકલ ડાઉટ. આ મારાથી ન થાય ગાઈસ. જેમ કે હું તમને તે વિડીયોમાં વાત કરું છું, તો હું મારી પર્સનલ વાત કરું છું, સિમ્પલ લોજિક, કે હું બહુ મિડલ ક્લાસ સામાન્ય વ્યક્તિમાંથી આવું છું. હું કોઈ દિવસ એવું વિચારી નથી શકતો કે હું 1 કરોડ 2 કરોડ 5 કરોડની વાત કરીશ, 7 કરોડ, કારણ કે અમારા ફેમિલી કે અમારા સોસાયટીમાં કંઈ થયું છે તો લોજિકલ એવું હતું કે ભાઈ મારે આ ન કરવું જોઈએ. યાદ રાખજો કે જ્યારે તમે ડ્રીમ્સ જોવો છો ત્યારે લોજિકને પડતું મૂકવું પડે અને મેજિક ઉપર ભરોસો મૂકવો પડે. લોજિકલ ડાઉટ એને તમારે મેજિકલ સરપ્રાઈઝ આપવી પડશે. તમે વિચાર કરો, 15 વર્ષનું બાળક બુમરાહની સામે બોલિંગ, અને 15 વર્ષનું બાળક હોય, તમે લોજિક શું કહે છે? લોજિક એવું કહે છે કે વ્યક્તિ ડરી જશે, પણ મેજિક શું કહે છે? ફર્સ્ટ બોલે વૈભવ સૂર્યવંશી 6 મારે, ધેટ ઇઝ કોલ્ડ મેજિક. અને સેલ્ફ ડાઉટ છે ની ઓલવેઝ લોજિકલ ઇન્ટરપ્રિટેશન હોય. આવું ન કરીશું, આ ન કરીશું, એની ઉપર મેજિક કરો તમે. લોજિકલ ડાઉટ મેજિકમાં ફેરવવા માટે વન લાઈન, એક જ સેકન્ડમાં તમે તમારો મૂડને ચેન્જ કરવો પડે. 5 ડાઉટ હું ક્લિયર કરી દઉં છું. નંબર 1 મેન્ટલ ડાઉટ, ફિઝિકલ ડાઉટ, મેન્ટલ ડાઉટ, સોશિયલ ડાઉટ. યસ, એક લોજિકલ ડાઉટ અને એક છે એક્ઝામ્પલ ડાઉટ. આપણે 5 ડાઉટ જોયા છે, એ છે આપણી ઉપર જે ડાઉટ. હવે આપણે ડાઉટ હટાવવા માટે, આ સેલ્ફ ડાઉટ હટાવવા માટે શું કરવું જોઈએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં હમણાં જ એક લેક્ચર લીધો હતો બધી લેડીઝ એન્ટરપ્રિન્યોરમાં. તેમાં ઘણા બધા વ્યક્તિઓ છે જે ઘણા અલગ અલગ સપનાઓ જોઈને બેઠા છે. તો પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? એ લોકો કંઈ શરૂ નથી કરતા. કોઈ એક એક્ટિવિટી અટકી ગઈ છે કે એને મગજમાં આઈડિયા આવી ગયો છે, પણ એ શરૂ નથી કરતા. કેમ? ક્યાંથી શરૂ કરવું એ ખબર નથી. તો આપણો ડાઉટ એટલે ક્લિયર નથી થતો કે વી ડોન્ટ નો વેર ટુ સ્ટાર્ટ. પણ એમાં પડોશમાં કે વેર ટુ સ્ટાર્ટ, જસ્ટ સ્ટાર્ટ. ઘણા લોકો બહુ પ્લાનિંગ કરે છે, બહુ પેપર વર્ક કરે, આમ કરે, ઘણા તમને કહેશે એના પ્લાનિંગ કરો, પેપર પર આમ કરો. કમ ઓન, સ્ટાર્ટ કરો. પ્લાનિંગ અગેન છે, પ્લાનિંગ છે ને એ ધીમે ધીમે પ્રોસેસમાં આવી જશે. એકવાર સ્ટાર્ટ કરો. તમારે સપોઝ જીમિંગ કરવું છે, શરીર ઉતારવું છે, કાંઈક સ્ટાર્ટ કરો. તમે પહેલા ફ્લો ચાર્ટ લેશો, ફૂડ ચાર્ટ લેશો, આ લેશો, પ્રોટીન ગણશો, કેલરી ગણશો, એટલીસ્ટ કાંઈક સ્ટાર્ટ કરો. આ બધું જ રસ્તામાં આવવા મળશે. તો સૌથી પહેલી વસ્તુ છે તમારો સેલ્ફ ડાઉટ દૂર કરવા માટે, એ છે કંઈ બી સ્ટાર્ટ કરો જેનો તમે ડાઉટ હોય. ફોર એક્ઝામ્પલ, મને એવો ડાઉટ હતો કે હું સ્ટેડિયમ, હજી છે સ્ટેડિયમ ઇવેન્ટ છે અમારી 5 જાન્યુઆરી 2027, તેમાં અવળી મોટી ભારતની સૌથી મોટી ઇવેન્ટ કેમ બની શકશે? એમાં આટલું બધું પબ્લિક કેમ ટિકિટ લઈને આવશે? મને કોઈ ઓળખતા નથી, એટલું ફેમસ નથી, તો શું થશે? મને કોણ સપોર્ટ કરશે? તમે નહીં માનો, અત્યારે અમારી ટીમમાં ટોટલ 25 જણાથી વધારે એવા ટીમ મેમ્બર્સ છે જે અત્યારે ટિકિટ સેલ કરવામાં લાગી પડ્યા છે. તો મને જે ડાઉટ હતો લોજિકલ ક્યાં ન થઈ શકે, મેજિક વિચાર્યું, તો લોકો આવવા માંડ્યા, લોકો જોડાવા માંડ્યા. અને 5 જાન્યુઆરી 2027 અદ્ભુત ઇવેન્ટ છે. અર્લી બર્ડની ટિકિટ છે 499 રૂપિયામાં. હું એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. પ્લીઝ પ્લીઝ પ્લીઝ, જો તમારી લાઈફમાં જબરજસ્ત ચેન્જ લીધા હોય તો આ અમારી ઇવેન્ટમાં ચોક્કસ જોડાજો. તમને એમ લાગશે તો 8 મહિના બાકી છે, 8 જ મહિના બાકી છે. આની ટિકિટ્સ 2 મહિના પછી આનો ભાવ વધતો જશે, કારણ કે જેમ જેમ ફિલઅપ થતું જશે એમાં ટિકિટનો ભાવ અમારી ટીમ વધારતી જશે. થેન્ક યુ સો મચ ફોર દેટ. હવે આપણે વાત કરીએ છીએ કેમ ડાઉટ પૂરો કરવો. તો આપણે પહેલી વિચાર્યું, લેટ્સ સ્ટાર્ટ. નંબર 2 સૌથી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે એક્ટિવિટી આપણે કરવી છે, જેમાં પણ ડાઉટ છે, એના સક્સેસફુલ વ્યક્તિઓ અથવા સક્સેસફુલ કંપનીઓ અથવા સક્સેસફુલ એક્ઝામ્પલ્સ એને આપણે જોવા માંગીએ કે લોકો કેમ કામ કર્યું છે, લોકો કઈ રીતે કામ કર્યું છે. બધાએ સ્ટાર્ટ ફ્રોમ ધ સ્ક્રેચ કર્યું હોય, સિમ્પલ ઝીરોથી સ્ટાર્ટ કર્યું હોય. કોઈ વ્યક્તિ એવું નથી કે જેને મોટું યુનિક વસ્તુ કરી હોય. અને યાદ રાખજો કે જે બ્રાન્ડિંગ કરવાનું છે તમારે પોતાની કરવાનું છે. એક વખત તમે પોતે આમાં ક્લિયર થઈ જશો પછી તમને કોઈ રોકી શકશે નહીં. ચોખ્ખી વાત છે કે આપણે એક્ઝામમાં બોર્ડમાં પેપર આપ્યું હોય તો પેપરમાં તમને એમ લાગતું કે ના સાચું છે, એનો મતલબ કે ખોટું તો નહીં જ હોય. ભલે સાચાના માર્ક કેવા હોય પણ ઓલમોસ્ટ તમને 2 વાર ચેક કરીને લખ્યું કે ના આ સાચું છે, ચો વાંધો નથી. ફ્લુક માર્યું હોય તો આ પ્રોબ્લેમ છે. તો ફ્લુક માની વાત ના કરું કે જે લોકો સક્સેસ થયા છે એનું બુક્સ વાંચો, એની સ્ટોરીઝ વાંચો, એના ડેટા જુઓ, ગૂગલમાંથી જુઓ, એની વેબસાઇટ્સ જુઓ. જેમ કે તમે કોઈ બિઝનેસ પર, દાખલા તરીકે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પડ્યા છો, તમે હમણાં કેરીની સિઝન આવે તમે કેરી વેચવાનું શરૂ કર્યું, તો તમારા શહેરમાં બેસ્ટ કેરી ક્યાં મળે છે એનું કામ જુઓ, એનું ગોડાઉન જુઓ, એનું સ્ટોક જુઓ, એનું માર્કેટિંગ જુઓ, એના કસ્ટમર્સ જુઓ. તો તમે એમાં રિસર્ચ કરો અને સક્સેસફુલ વ્યક્તિનું રિસર્ચ કરો, ફેલિયર વ્યક્તિના રિસર્ચ ન કરો. બરાબર? આપણે કહીએ કે એ લોકો ક્યાં ભૂલ કરી આપણે જોવું જોઈએ, નથી જોવું. કારણ કે અત્યારે તમે એ જોશો ને તમને તરત ભૂલ ઉપર વિચાર આવશે.
તમારો ફોકસ ત્યાં શું કરવાનું છે નહીં આવે. તો પહેલી વસ્તુ કે તમે સ્ટાર્ટ કરો. બીજી વસ્તુ, તમે સક્સેસફુલ વ્યક્તિ જે છે એને એક્ઝામ્પલને તમે થોડું રિસર્ચ કરો, ના કરો. ત્રીજો ડાઉટ સોલ્વ કરવા માટેનું એક સ્ટેપ આપું છું, એ છે દિવસ આખા 24 કલાકની આખામાં એટલીસ્ટ 1 કલાક તમને જેની ઉપર ડાઉટ છે એની ઉપર ફોકસથી વિચારીએ ને રાઇટ ઇટ ડાઉન કે મને આ વસ્તુનો ડાઉટ છે, હું આ વસ્તુ કરી શકું છું, નથી કરી શકતો, મને આ પ્રોબ્લેમ છે અને આ સોલ્યુશન છે. તમે જેટલું લખશો એટલો ડાઉટ તમારો ક્લિયર થઈ જશે. જેટલું તમે લખશો, આઈ રિપીટ, જેટલું તમે લખશો તો ડાઉટ ક્લિયર થશે. તમને ખ્યાલ આવશે કે મારો એકચ્યુઅલ ડાઉટ તો આ છે, મારો એકચ્યુઅલ તો વિઝન આ છે, મારો એકચ્યુઅલ ડ્રીમ આ છે. સૌથી મોટી વસ્તુ, તમને જે સેલ્ફ ડાઉટ છે શેર કરો. આપણે બહુ શરમાઈએ છીએ લોકોને કહેતા કે મને આમાં ડાઉટ છે, મને આમાં ડાઉટ છે, મને આમાં ડાઉટ છે. કોની સાથે શેર કરો? એવા વ્યક્તિ સાથે શેર કરો જેને તમારી જર્ની જોઈ હોય, જે તમારા નજીકના વ્યક્તિઓને શેર કરો. બની શકે કે વ્યક્તિ તમને સાંભળશે તોય તમને તમારા અંદરની રહેલો ડાઉટ નીકળી જશે ને, તો એ બહાર નીકળી જશે. એક ઉલટીની જરૂર હોય આપણને કે આપણે મને આ ડાઉટ, મને ખબર નહીં, હું નથી કરી, મને ઓલા નથી કરી શકતો. અથવા તો વ્યક્તિ એમ કે ના ને એવું ન હોય, તું આ કેવું આ ન કરી શકતું. અથવા એવું જ બને, વાત સાચી છે, અઘરું છે. કોઈ બીજો વ્યક્તિ એમ કહેશે ને તમને ડાઉટ છે તો તમને એમ થશે ના ના એવું નથી, આવું કરી છે. કોઈ રિલેશનશિપમાં પણ જ્યારે ડાઉટ ઘર કરી જાય છે ને, રિલેશનશિપ પૂરા થઈ જાય છે, તો વર્ષો જૂનો પ્રેમ અંત થઈ જાય છે. કોઈ ક્રિકેટર કે કોઈ સ્પોર્ટ્સ પર્સનને એના પોતાના પર ડાઉટ વયો જાય તો કોઈ સરળમાં સરળ બોલર હોય અથવા ઇઝીમાં ઇઝી ટાસ્ક કોઈ પૂરો થતો નથી. બેન, ડાઉટ છે ને, યાદ રાખજો ભાઈઓ અને બહેનો, ડાઉટ છે એવી ઉધઈ છે કે મોટામાં મોટી મજબૂત ઇમારતને ધીમે 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 પણ કોરી ખાય છે. તો એક પણ પ્રકારનો ડાઉટ રાખવાનો નથી. અને છેલ્લું બ્રહ્માસ્ત્ર તમને આપું છું, એ છે જો તમને કોઈ પણ સેલ્ફ ડાઉટ હોય, મોરારી બાપુની કથામાં કહે છે ને, ઓમ ઇગ્નોરાયનમ, જસ્ટ ઇગ્નોર ઇટ, જસ્ટ ઇગ્નોર ઇટ. આપણે કારમાં રેર વ્યૂ હોય કે પાછળ જોવા માટેનું તે નાનો હોય છે, પણ ફ્રન્ટ વ્યૂ છે મોટો હોય છે. તો આગળ જોવાનો ફ્રન્ટ વ્યૂ છે એકદમ મોટો બનાવો. પાછળ શું ચાલી રહ્યું હતું, શું ભૂલ કરી, ફોરગેટ ઇટ. આગળ જાઓ, બધા ડાઉટ ક્લિયર કરો. કારણ કે યાદ રાખજો કે સંઘર્ષના ડાઉટ્સ એ સફળતાની તાળીઓ છે ને, એ લોકોનું મોઢું બંધ કરી દેતા હોય છે. તો બી યોરસેલ્ફ, બી ડાઉટલેસ. ઈશ્વરે તમને આપ્યા છે એમાં કોઈ શંકા ના કરો. ઈશ્વરે તમને જીવન જે આપ્યું છે એમાં કોઈ શંકા ના કરો. જે પોટેન્શિયલ આપ્યું છે એમાં કોઈ શંકા ના કરો. તમારી અંદર એક શક્તિ પડી છે, ફાઇન્ડ ઇટ, ડુ ઇટ એન્ડ ગેટ ઇટ. થેન્ક યુ સો મચ. બી પોઝિટિવ, આઈ પોઝિટિવ.